નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના અણિયારી ગામે વિકાસ રથના આગમન સમયે ઉઠ્યો વિરોધ। જિલ્લામાં વિકાસના ગાણા ગાઈ રહેલા અધિકારીઓ સામે પણ સવાલ। કુતિયાણાના ભાદર નદીમાં યુવાન તણાઈ જતા નિપજ્યું મોત। બાઇક પસાર કરતી વખતે પાણીના વેણ સાથે યુવાન તણાતા બની ઘટના। પોરબંદરમાં રિવરફ્રન્ટના તાળા ખોલવા ઉઠી શહેરીજનોની માંગ। વિકાસની તંત્ર અધિકારીઓની માત્ર વાતો હોવાની લોકોને અનુભૂતિ। જેતપુરના ડેડરવા ગામે રખડતા શ્વાનના આતંકના શિકાર બન્યા લોકો। 15 જેટલા લોકોને શ્વાન કરડતા બાળકો સહિતનાને સારવારમાં ખસેડાયા। પોરબંદરના અણિયારી ગામે વિકાસ રથના આગમન સમયે વિરોધ ઉઠ્યો હતો, જેમાં ગામના સરપંચ દ્વારા વિકાસના કામો બાબતે વિકાસ રથ સાથે જોડાયેલ અધિકારીઓને આકરા સવાલો કર્યા હતા, જે અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। પોરબંદર જિલ્લાના ગામોમાં હાલ વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગરૂપે વિકાસ યાત્રા ફરી રહ્યો છે। આ વિકાસ યાત્રા વિવિધ ગામોમાં પહોંચી સરકારી યોજના જાગૃતતા વિડીયો ફિલ્મ બનાવવામાં આવી રહી છે। રાણાવાવ તાલુકાના અણિયારી ગામે પણ શનિવારે સાંજે વિકાસ યાત્રા પહોંચી હતી, ત્યારે વિકાસ યાત્રાના કાર્યક્રમનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં અણિયારીના સરપંચે વિકાસ મામલે તાલુકા વિકાસ અધિકારીને આકરા સવાલો કર્યા હતા। આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે જિલ્લામાં વિકાસના ગાણા ગાઈ રહેલા અધિકારીઓ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુતિયાણાના ભાદર નદીમાં યુવાન તણાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં અંતે યુવાનનો મૃતદેહ મળી આવતા તેને પીએમ માટે કુતિયાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કુતિયાણા પંથકનો રાહુલ બગિયા નામનો ખેડૂત યુવાન પોતાનું બાઇક લઈને વાડીએ કામ માટે જતો હતો। તે દરમિયાન ભાદર નદીમાં બાઇક પસાર કરતા પાણીના વેણ સાથે તણાઈ ગયો હતો। ભાદર નદી ઊંડી હોવાને કારણે યુવાન પાણીના વેણમાં ફસાઈ ગયો હતો, જે ઘટનામાં ડૂબી જવાના કારણે આ યુવાનનું મોત નીપજ્યું છે। ત્યારે સ્થાનિક તરવૈયા દ્વારા ખેડૂત યુવાનનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, જે મૃતદેહને કુતિયાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। રાહુલ બગિયા કુતિયાણા વેપારીના પુત્ર છે, ત્યારે મૃત્યુ અંગેના સમાચાર મળતા સમગ્ર કુતિયાણામાં શોકની લાગણી ફેલાઈ હતી। આ યુવાન ધાર્મિક લાગણીઓ ધરાવતો હતો અને રામધૂન પ્રેમી હતો, જેથી આ સમાચાર મળતા ધૂન મંડળમાં પણ શોકની લાગણીઓ ફેલાઈ ગઈ હતી। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનો શુભારંભ કરાશે, જેમાં આગામી તારીખ 13 થી 19 ઓક્ટોબર સુધી ચોપાટી ફૂડ ઝોન ગ્રાઉન્ડ ખાતે આ મેળાનું આયોજન કરાયું છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાનો હેતુ સ્થાનિક કારીગરો, હસ્તકલા નિર્માતાઓ અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનો છે, તેમજ જનતા સુધી સ્વદેશી ઉત્પાદનોના મહત્વને પહોંચાડવાનો છે। સ્વદેશી મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયા તેમજ GULM મિશન ડાયરેક્ટર સંગીતા રૈયાણી ઉપસ્થિત રહેશે। પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર HJ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ આયોજનને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। આત્મનિર્ભર ભારતની પહેલ હેઠળ સ્થાનિક ઉદ્યોગો અને સ્થાનિક વેપાર ધંધાઓને પ્રોત્સાહન આપવા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પોરબંદર મહાનગરપાલિકા અને ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ચોપાટી હાથી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આ સ્વદેશી મેળો તારીખ 13 થી તારીખ 19 દરમિયાન, એટલે કે એક અઠવાડિયા માટે આયોજન કરવામાં આવેલું છે। આ સ્વદેશી મેળામાં જે સ્થાનિક વેપારીઓ છે
જેમાં કપડાના વેપારી હોય, ઉજીરીના વેપારી હોય, સ્થાનિક જે સખી મંડળો છે, સખી મંડળો દ્વારા બનાવવામાં આવતી હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ વગેરેના સ્ટોલ્સ લગાવવામાં આવનાર છે. તદુપરાંત જે દિવાળીમાં જે ઘર સુશોભન માટે જે સામાન ઉપયોગ કરવામાં આવતો હોય છે એવા સામગ્રી માટેના પણ સ્ટોલ લગાવવામાં આવનાર છે. ખાણીપીણીના સ્ટોલ પણ આ મેળા દરમિયાન લગાવવામાં આવનાર છે. અને બાળકોના રમતગમતના સાધનો પણ લગાવવામાં આવનાર છે. મારી સર્વે નાગરિકોને વિનંતી છે કે આ જે મહાનગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવેલું છે એનો અચૂકપણે ભાગ લે. દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે. ત્યારે આવો આપણે સાથે મળી આ સ્વદેશી મેળા સપ્તાહની ઉજવણી કરીએ. ત્યાં આપણે ખરીદી કરી સ્થાનિક વેપારીઓ અને સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપીએ. તેમજ જે ખાણીપીણીના સાધનો છે અને રમતગમતના સાધનો એનો આનંદ ઉઠાવીએ. સર્વે નાગરિકોને મારી ફરી નમ્ર વિનંતી છે આનો અચૂક ભાગ લે અને ઉત્સાહભેર ભાગ લે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકકલા રજૂઆતો અને બાળકો માટે ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. ત્યારે સ્વદેશી વિચારધારાને આગળ વધારવા સહભાગી થવા અપીલ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પ્રવાસન ક્ષેત્રના વિકાસની તંત્ર અને અધિકારીઓ વાતો કરે છે અને વિકાસ સપ્તાહની ઉજવણીની યશોગાથાઓ ગાઈ રહ્યા છે, પરંતુ શહેરમાં દોઢ મહિનાથી બંધ થઈ ગયેલ અસ્માવતી રિવરફ્રન્ટના તાળા ખોલવામાં અધિકારીઓને કોઈને રસ નથી અથવા તો તેઓનો પન્નો ટૂંકો પડે છે તેવું પોરબંદરવાસીઓ અનુભવી રહ્યા છે. પોરબંદરમાં વર્ષ 2019માં ₹41.33 ખર્ચે પોરબંદરના પ્રવાસનને વેગ આપવા અસ્માવતી રિવરફ્રન્ટનું નિર્માણ થયું હતું અને 2 ઓક્ટોબર 2019ના રોજ એ સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ ફરવાલાયક સ્થળની વ્યવસ્થિત જાળવણી થાય તે માટે તેમાં વિનામૂલ્યે પ્રવેશને બદલે ₹10 જેવો ચાર્જ રાખવામાં આવ્યો હતો અને તેનો કોન્ટ્રાક્ટ ફાળવી દેવાયો હતો, જે પૂર્ણ થયા બાદ કેટલાક મહિનાઓ માટે તેને તાળા મારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકોની રજૂઆત અને રોષ જોતા ઉનાળુ વેકેશનમાં તાળા ખોલી નાખવામાં આવ્યા હતા અને લોકોને વિનામૂલ્યે પ્રવેશ મળતો હતો. પરંતુ ફરીથી છેલ્લા 1.5 મહિનાથી અસ્માવતી રિવરફ્રન્ટને અલીગઢી તાળા લાગી ગયા છે અને સ્વાભાવિક રીતે તે હજુ નવું ટેન્ડર બહાર પાડીને અન્યને ફાળવણી કરવામાં આવી નથી ત્યાં સુધી પોરબંદરનું તંત્ર તેને ખોલવામાં માનતું નથી. તેથી લોકોનો આક્રોશ વધવા પામ્યો છે. શહેરની પૂર્વ તરફ હાઈવે પર આવેલ કરલી બ્રિજથી બંધ થઈ ગયેલ HMP ફેક્ટરી સુધીના 2 કિલોમીટરના અસ્માવતી રિવરફ્રન્ટમાં બોટિંગ, બાળ મનોરંજનના સાધનો, વોકિંગ પ્લાઝા, રેસ્ટોરન્ટ, દુકાનો, 29,916 વિવિધ પ્રકારના વૃક્ષો રિવરફ્રન્ટની ચારે બાજુએ વાવવામાં આવ્યા હતા. તેમાં ખાસ કરીને 309 પામ વૃક્ષો, 100 નાળિયેરી અને અલગ અલગ પ્રકારના ગુલમહોર સહિતનો સમાવેશ થયો છે. રિવરફ્રન્ટમાં લોકોને બેસવા માટે 320 બેન્ચો ખાસ પ્રકારના કોટા સિમેન્ટ એટલે કે વ્હાઇટ માર્બલ જેવા દેખાવની બનાવવામાં આવી છે. 40,000 મીટરમાં ફ્લોરિંગ ગ્રેનાઇટ અને માર્બલથી મઢવામાં આવ્યું છે. જુદા જુદા સ્થળે નાના મોટા બગીચાઓ અને તેમાં માછલી, પશુ પક્ષીઓ સહિતના આકારની મહેંદીના વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા છે. મેડિટેશન સેન્ટર, બાળકો માટે અલગ અલગ વિભાગમાં રમતગમતના સાધનો, લસરપટ્ટી અને ઝૂલા રાખવામાં આવ્યા હતા. ચારે તરફ લીલોતરી ભર્યા ઘાસની વચ્ચે એક પાર્ટી પ્લોટ તેમજ 2 કિલોમીટરનો મોટો વિસ્તાર હોવાથી અલગ અલગ સ્થળોએ ટોયલેટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. પરંતુ હવે તંત્ર જાળવણી કરતું નહીં હોવાથી મોટાભાગની સુવિધાઓ ધૂળધાણી થઈ ગઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ખાણીપીણીના વેપારીઓને ત્યાં તેલની તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને તેલની ગુણવત્તા અંગે તપાસ કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે શહેર અને જિલ્લામાં ખાણીપીણીની ચીજવસ્તુઓ અંગે તપાસ હાથ ધરવામાં આવે છે. ત્યારે ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના સુદામા ચોક, લીમડા ચોક અને નવયુગ સ્કૂલ સહિતના વિસ્તારોમાં આવેલ ખાણીપીણીની રેકડીઓ અને દુકાનોમાં વપરાતા તેલની ગુણવત્તા અંગે તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ ખાણીપીણીના વેપારીઓ દ્વારા વાપરવામાં આવતા તેલની તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આજથી 3 દિવસ માટે પોલિયો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં 0 થી 5 વર્ષના 62,000 બાળકોને આવરી લેવામાં આવશે. આ ઝુંબેશનો પ્રારંભ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ દિવસે જિલ્લાના 300 થી વધુ બૂથ પર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ઉપરાંત પોરબંદરમાં આજે પોલિયો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 325 જેટલા બૂથ પર પોલિયો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 1,395 કર્મીઓ જોડાયા હતા. આ ઝુંબેશ હેઠળ 34 જેટલા મોબાઈલ બૂથ અને 24 જેટલા જાહેર સ્થળો પર બૂથ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ હેઠળ જિલ્લામાં 0 થી 5 વર્ષના 62,000 જેટલા બાળકોને આવરી લેવામાં આવશે. આ ઝુંબેશનો જિલ્લા કલેક્ટર SD ધાનાણી દ્વારા લેડી હોસ્પિટલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. હું ડૉક્ટર DB મહેતા, CDHO પોરબંદર. અત્યારે આજે પોલિયો SNID રાઉન્ડ ચાલુ થયા છે અને આજે જે છે 12મી તારીખે બૂથ ઉપર કામગીરી કરવામાં આવશે અને બીજા 2 દિવસ જે બાળકો રહી ગયા હોય એને કવર કરવા માટે હાઉસ ટુ હાઉસ વિઝિટ કરીને 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોને ટીપા પીવડાવવાના છે. પોરબંદરની વાત કરીએ તો ખરેખર અહીંયા અમારા જે લાભાર્થી છે એ 62,000 0 થી 5 વર્ષના બાળકો છે અને બૂથ ટોટલ 383 છે, જેમાં મોબાઈલ બૂથ 34 અને ટ્રાન્ઝિટ બૂથ 24 છે. તો અમારે ટાર્ગેટ એ જ છે કે 100% 0 થી 5 વર્ષના બાળકો આમાં કવર થાય અને એ રીતે અમારું પ્લાનિંગ છે. આજે અમારા DDO સાહેબ અને કલેક્ટર સાહેબ પણ હાજર રહીને અમારા હોસ્પિટલમાં પોલિયો બૂથને ઉદ્ઘાટન કર્યો છે. તો ખરેખર DDO અને કલેક્ટર સાહેબને હંમેશા એવી અપેક્ષા હોય છે કે હેલ્થ પ્રોગ્રામ જે પણ હોય એ 100% સિદ્ધિ થાય અને એ કાયમી અમને સપોર્ટ પણ કરે છે. આ રાઉન્ડ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે દુનિયામાં ફક્ત 2 દેશ એવા છે જ્યાં પોલિયોના કેસીસ ઇન્ડેમિક કેસીસ છે, એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. આ 2 જ છે અને એ ઇન્ડિયાની બાજુમાં છે, એટલે અમારે આ પોલિયો રાઉન્ડ કરવી પડે છે. એમ તો અહીંયા 2015 એટલે 2000 એટલે છેલ્લા કેસ અહીંયા 2007માં ગુજરાતમાં થયો હતો, પણ તોય આ મેનલી પાકિસ્તાનને લીધે આ પોલિયો રાઉન્ડની કામગીરી કરવી પડે છે. આ ઝુંબેશ દરમિયાન 13 થી 14 ઓક્ટોબરના દિવસે ડોર ટુ ડોર પોલિયો ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેમાં આરોગ્ય વિભાગના કર્મીઓ ઘરે ઘરે જઈને પોલિયો ઝુંબેશ હાથ ધરશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકમાં પણ પોલિયો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં બગવદર ગામે CHC સેન્ટર ખાતે તેમજ બગવદર બસ સ્ટેન્ડ અને આજુબાજુના વાડી ખેતરોમાં ઉપરાંત આંગણવાડી કેન્દ્રો ખાતે ટીમ બનાવીને પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં પોલિયોના ટીપા સાથે બાળકોનું વજન તેમજ બાળકોની ઊંચાઈ માપવાની કામગીરી પણ કરાઈ હતી. પોરબંદરના દિવ્યાંગોને બેટરીવાળી મોટરાઇઝ ટ્રાયસિકલ આપવામાં આવશે. આથી સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને 30 ઓક્ટોબર સુધી અરજી કરવા અપીલ કરાઈ છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો મોટર ડિસેબિલિટી, મલ્ટિપલ ડિસેબિલિટી, સેરેબલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને મલ્ટિપલ ડિસેબિલિટી ફક્ત આ 3 પ્રકારની દિવ્યાંગતા સાથે દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. અરજી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, પોરબંદર, જિલ્લા સેવા સદન 2, રૂમ નંબર 5, સાંદીપની રોડ, પોરબંદરનો સંપર્ક કરવાનો રહેશે અથવા ઓનલાઈન અરજી માટે સમાજ કલ્યાણ
મંડળની વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30/10/2025 છે તેવું તંત્રએ જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકમાં સિંગડા એટલે કે વિશ્રામ દ્વારિકા ગામે સ્મશાનમાં ભગવાન શિવની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના યુવક મંડળ દ્વારા ગામમાંથી ફાળો એકત્ર કરી ભગવાન શિવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સ્મશાનમાં કરવામાં આવી હતી. શાસ્ત્રોના જણાવ્યા મુજબ ભગવાન શિવ એ જ મનુષ્યનો જીવ છે, એટલે જીવને શિવ મળી જાય તો માણસ ધન્ય બની જાય. એવું કહેવાય છે કે ભગવાન શિવ તેમના શરીરે સ્મશાનની રાખ લગાવતા અને સ્મશાનમાં ભગવાન શિવ બિરાજતા હોય ત્યારે જે જીવનું મૃત્યુ થયું હોય તેમને પણ મોક્ષ મળે છે, અને જેમનું મૃત્યુ થયું હોય તેમના સગા સંબંધી અને મિત્રો સહિતના અગ્નિ સંસ્કાર કરવા આવતા હોય તે પણ શિવના દર્શન કરી ધન્ય બને છે. જેથી સિંગડા વિશ્રામ દ્વારિકા ગામના યુવક મંડળ દ્વારા ગામમાંથી ફાળો એકત્ર કરી ભગવાન શિવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સ્મશાનમાં કરવામાં આવી. આ મૂર્તિને શણગારેલા ટ્રેક્ટરમાં લઈ જવામાં આવી ત્યારે વિશ્રામ દ્વારિકા મંદિરના પટાંગણમાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું. ત્યારે મહંત શ્રી સર્વેશ્વરાચાર્ય દ્વારા મૂર્તિનું પૂજન કરી અને વાજતે ગાજતે મૂર્તિનું પ્રસ્થાન વાજિંત્રો દ્વારા ઓમ નમઃ શિવાયની ધૂન સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારે વિશાળ સંખ્યામાં ગ્રામ્યવાસીઓ જોડાયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જેતપુરના ડેડરવા ગામે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે, જેમાં એક હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યા હોવાની વિગતો સામે આવી રહી છે, જેમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. આ ઇજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થયો હોવાનું જાણવા મળે છે. નિલેશ મકવાણા છે. આજે ડેડરવા ગામમાં કૂતરાનો આતંક જોવા મળ્યો છે, શું કહેશો? આજે વહેલી સવારથી બેન ત્યાં નદી કિનારે કપડાં ધોતા હતા અને ત્યાંથી ટૂંકમાં એને વહેલી સવારે કરડેલું છે, અને અત્યાર સુધીના સમયમાં 20 જણાને કૂતરું કરડેલું છે, અને હજુ પણ કદાચ ગામમાં એ રખડે છે કૂતરું, તો હજુ કદાચ કેસ વધી શકવાની સંભાવના રહેશે, અને આની કાંઈ કાર્યવાહી થાય તો ઘણું સારું એમ. પોરબંદરમાં ચેક પરત ફરવાના એક કેસમાં આરોપીને 2 વર્ષની સજા પડી છે, જેમાં એક લોન મામલે અપાયેલ ચેક રિટર્ન થતા તે અંગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેનો ચુકાદો આવી જતા આરોપીને સજા પડી છે. હાલ આધુનિક જમાનામાં સરકાર મોટાભાગના વ્યવહારો ડિજિટલ અથવા તો ચેક મારફતે કરવાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ તેની સાથે સાથે હવે આપેલા ચેકો પાછા ફરવાની પણ અનેક ફરિયાદો કોર્ટોમાં દાખલ થાય છે, અને મોટા સિટીમાં તો સ્પેશિયલ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના એટલે કે ચેકો પાછા ફરતા હોવાના કેસો ચલાવવાની સ્પેશિયલ કોર્ટો કરેલી છે. તેમજ તે રીતે પોરબંદરમાં પણ ચેકો પાછા ફરવાની અનેક ફરિયાદો રોજે રોજ દાખલ થાય છે, અને તે મુજબ પોરબંદરની જાણીતી ભારત ક્રેડિટ સોસાયટી દ્વારા ખારવાવાડમાં રહેતા જીતુ માવજી બાદર શાહીને લોન આપેલી હતી, અને તે લોનની રકમ ભરપાઈ કરવા માટે તેઓએ ₹1,59,741નો સોસાયટીને કાયદેસરની લોનની રકમ ભરપાઈ કરવા માટે ચેક આપેલો હતો. એટલું જ નહીં, તે ચેક પાછો ફરતા સોસાયટી દ્વારા તેના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે કેસ પોરબંદરની કોર્ટમાં ચાલી જતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નીચેનો ફિટ કેસ હોવાનું સાબિત કરી આપતા પોરબંદરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જોશી દ્વારા રેકર્ડ ઉપરના પુરાવાઓ ધ્યાને લઈ આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા તથા ચેકની બમણી રકમ એટલે કે ₹3,19,482નો દંડ ફટકાર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ રાણાવાવમાં સગીરાનો પીછો કરી જાતીય સતામણી કરનાર શખ્સને પણ કોર્ટે સજા ફટકારી છે, જેમાં આ કેસના આરોપીને કોર્ટે 3 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
રાણાવાવના આંબેડકર નગરમાં રહેતો યજ્ઞેશ ઉર્ફે યોગેશ દેવા મકવાણા નામનો શખ્સ સગીરા સાથે જબરદસ્તીથી પ્રેમ સંબંધ બાંધવા અને શરીર સંબંધ બાંધવાની માંગણી કરી અવારનવાર પીછો કરી હેરાન કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતીય સતામણી કરતો હતો, જેમાં અંતે સગીરાના પિતાએ યોગેશ સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીર સિંહ જેઠવા દ્વારા 11 દસ્તાવેજી પુરાવાઓ તથા 6 સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી, ત્યારે બંને પક્ષોની દલીલો સાંભળી યજ્ઞેશ ઉર્ફે યોગેશને એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ PH શર્મા દ્વારા તકશેરવાન ઠરાવી 3 વર્ષની સખત કેદની સજા તથા ₹10,000 દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વલસાડ જિલ્લાનો નાસ્તો ફરતો એક આરોપી રાણાવાવ વિસ્તારમાંથી ઝડપાયો છે, જેમાં ભીલાડ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વેજા મેરામણ ચાવડા નામનો શખ્સ નાસ્તો ફરતો હતો, ત્યારે પોલીસે એ શખ્સની રાણાવડવાળા ગામના તુંબરનેસ ખાતેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી રમેશ પાન નજીક રહેતા કરશન ઉગાભાઈ સાદિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકના ફટાણા ગામે એક યુવાનની આપઘાતની ઘટના બની છે, જેમાં દિલીપ રણમલ ઓડેદરા નામના યુવાને પોતાના મકાનના વાડામાં ગળે ફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં યુવાનનું મોત નીપજ્યું છે, ત્યારે પોલીસે સમગ્ર બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના અણિયારી ગામે વિકાસ રથના આગમન સમયે ઉઠ્યો વિરોધ. જિલ્લામાં વિકાસના ગાણા ગાઈ રહેલા અધિકારીઓ સામે પણ સવાલ. કુતિયાણાના ભાદર નદીમાં યુવાન તણાઈ જતા નીપજ્યું મોત. બાઇક પસાર કરતી વખતે પાણીના વેણ સાથે યુવાન તણાતા બની ઘટના. પોરબંદરમાં રિવરફ્રન્ટના તાળા ખોલવા ઉઠી શહેરીજનોની માંગ. વિકાસની તંત્ર અધિકારીઓની માત્ર વાતો હોવાની લોકોને અનુભૂતિ. જેતપુરના ડેડરવા ગામે રખડતા શ્વાનના આતંકના શિકાર બન્યા લોકો. 15 જેટલા લોકોને શ્વાન કરડતા બાળકો સહિતનાને સારવારમાં ખસેડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.